નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અવર સાયકોલોજી અવર લાઈફમાં. મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસમાં 3 ઈગો સ્ટેટ એટલે કે પેરેન્ટ ઈગો સ્ટેટ, ચાઇલ્ડ ઈગો સ્ટેટ અને એડલ્ટ ઈગો સ્ટેટ. અને છેલ્લા વિડીયોમાં આપણે વાત કરી હતી કે હવે પછીના વિડીયોમાં આપણે પેરેન્ટ ઈગો સ્ટેટ શું છે તે સમજવા પ્રયત્ન કરીશું. તો આવો આજે સાથે મળીને પેરેન્ટ ઈગો સ્ટેટ શું છે તે સમજવા પ્રયત્ન કરીએ. અને હા, જો અગાઉનો વિડીયો કદાચ જોવાનો રહી ગયો હોય તો ચોક્કસથી એ વિડીયો પહેલાં જોઈ લો, તો આ વિડીયો જોવામાં કદાચ વધારે મજા આવશે. ચાલો તો સાથે મળીને આજની સફર અહીં શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસમાં જે 3 પ્રકારના ઈગો સ્ટેટ છે તે સંદર્ભે વાત કરી હતી કે પેરેન્ટ ઈગો, એડલ્ટ ઈગો અને ચાઇલ્ડ ઈગો. આજના આ વિડીયોમાં આપણે પેરેન્ટ ઈગો સમજવા માટે પ્રયાસ કરીશું. પેરેન્ટ ઈગો સ્ટેટ ખાસ કરીને જો જોવા જઈએ તો આપણે જે નિયમો નાનપણથી શીખ્યા છીએ અથવા તો જે મૂલ્યો, જે સંસ્કારનું આપણી અંદર સિંચન કરવામાં આવ્યું છે, જેમ કે આમ વર્તન કરાય, આમ ન કરાય, આવી અનેક માન્યતાઓ આપણી અંદર જે દ્રઢ બની હોય છે એ આ પેરેન્ટ ઈગો સ્ટેટ દ્વારા આપણે સમજી શકીએ છીએ. પેરેન્ટ ઈગો સ્ટેટ જે છે મિત્રો, એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, જેની અંદર નર્ચરિંગ પેરેન્ટ અને ક્રિટિકલ પેરેન્ટનો સમાવેશ થાય છે. મિત્રો, આજે આપણે માત્ર અને માત્ર નર્ચરિંગ પેરેન્ટ વિશે વાત કરીશું. ખાસ કરીને જે વર્તનમાં નર્ચરિંગ પેરેન્ટની પેટર્ન આપણને જોવા મળે છે એ લોકો સપોર્ટિવ નેચર ધરાવે છે, કેરિંગ નેચર ધરાવે છે. એમની અંદર એક તમને પ્રેમની લાગણી કદાચ વધારે જોવા મળે છે. એન્કરેજ કરતા હોય છે બાળકોને કે કોઈ પણ વ્યક્તિને, પ્રોટેક્ટિવ પણ હોય છે અને એક સારી સમજણ પણ ધરાવતા હોય છે. આગળ વધતા પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ આપણે કે ઉંમર ગમે તે હોય, જેમ કે કોઈ વ્યક્તિ પુખ્ત વયની હોય, એની અંદર પેરેન્ટ ઈગો પણ હોઈ શકે, ચાઇલ્ડ ઈગો પણ હોઈ શકે. કોઈ પણ બાળક હોય તો બાળકમાં પણ ચાઇલ્ડ ઈગો, પેરેન્ટ ઈગો કે એડલ્ટ ઈગો હોઈ શકે છે. ટૂંકમાં ઉંમર સાથે ઈગો સ્ટેટને કોઈ સીધો સંબંધ જોવા મળતો નથી. એક ઉદાહરણ નર્ચરિંગ પેરેન્ટનું જો આપણે જોઈએ તો સ્નેહાળ પેરેન્ટનું, તો શ્રી રામચંદ્રની અંદર આ ખૂબ જ સરસ રીતે આપણને જોવા મળે છે. જેમ કે જ્યારે વનમાં જવાનું થાય છે ત્યારે રામચંદ્રજી પોતાની પ્રજાની ચિંતા કરે છે. વનમાં ગયા પછી પણ લક્ષ્મણ તેમજ સીતાજીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે. અને હા, તેમના વર્તનમાં હંમેશા ધર્મ અને કરુણા આપણને જોવા મળે છે. તો આ નર્ચરિંગ પેરેન્ટનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એમ આપણે કહી શકીએ. તો ક્યારેક પતિ પત્ની વચ્ચે પણ નાની નાની વાતમાં ઘણી વખત એવું બને છે કે તેમના વચ્ચેના સંવાદો ક્યારેક પીડાજનક બનતા હોય છે. જેમ કે પત્ની કે પતિ એકબીજાને કહે છે કે તમે હવે મારી કાળજી લેતા નથી, હું આખો દિવસ કામ કરું છું છતાં તમે કમ્પ્લેન કરો છો. પરંતુ જો આ જ વાતચીતને કંઈક
આવી રીતે કરવામાં આવે, હું તને સમજવા માગું છું, તમારી લાગણી વેલિડ છે, બરાબર છે. જો આવા શબ્દ પ્રયોગ કરવામાં આવે તો યાદ રાખજો, રિલેશનશિપ હંમેશા હીલ થતી હોય છે. આ પણ એક કદાચ એમ કહી શકાય કે નર્ચરિંગ પેરેન્ટનું જ સુંદર ઉદાહરણ છે. તો ક્યારેક બાળકોના સંદર્ભમાં પણ એવું બને છે, ગભરાયેલું હોય, મૂંઝાયેલું હોય, કોઈ પણ વાતે કન્ફ્યુઝ હોય બાળક, ત્યારે નર્ચરિંગ ઈગો સ્ટેટ ધરાવનાર પેરેન્ટ્સ છે એ હંમેશા બાળકને એમ કહેશે કે ચિંતા ન કર, અમે તારી સાથે છીએ, તું પ્રયાસ કર, હું મદદ કરીશ, અને ભૂલ થાય તો એમાં કંઈ વાંધો નથી, ભૂલમાંથી જ તો આપણે શીખી શકીએ છીએ. અને આવી જ બાબત શાળામાં પણ બને છે. નર્ચરિંગ પેરેન્ટ સ્ટેટ ધરાવતા કોઈ પણ ટીચર હશે તો તે બાળકને કહેશે, વિદ્યાર્થીને કહેશે કે મને ખબર છે કે આ ટોપિક છે એ અઘરો છે, મુશ્કેલ છે, ચાલો આપણે સાથે બેસીને એને સમજવા પ્રયત્ન કરીએ. આ દાખલો અઘરો છે, પણ આપણે સાથે બેસીને આ દાખલો કે સમસ્યા છે એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ. તો આમ કરવાથી બાળક કદાચ કન્ફ્યુઝનમાં હશે તો એના માઇન્ડસેટને હીલ કરવામાં પણ એક સારી એવી મદદ મળી રહી છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનની હાલત જોવે છે કે યુદ્ધમાં બરાબર યુદ્ધ મેદાનમાં આવ્યા પછી એમ કહે છે કે મારે લડવું નથી, અને આ સમયે ગીતા દ્વારા તેમને માર્ગદર્શન આપે છે. ગભરાયેલ અર્જુનને એક માનસિક સહારો, એક પ્રોટેક્શન પૂરું પાડે છે. આગળ આ જ વાતને જો વધારે સમજવા પ્રયત્ન કરીએ તો અર્જુનની અંદર એક પ્રકારની એન્ઝાયટી હતી, ડર હતો, એક પ્રકારનું કન્ફ્યુઝન હતું, ડિસિઝન લેવાની કોઈ શક્તિ જ નથી રહી. કદાચ એમ કહીએ કે ડિસિઝન પેરાલિસિસ થઈ ગયો હતો, તો પણ એમાં કંઈ ખોટું નથી. અને આ જ સમયે શ્રી કૃષ્ણ એક નર્ચરિંગ પેરેન્ટ તરીકે એને ઇમોશનલી સપોર્ટ કરે છે, એને એક સલામતીની અનુભૂતિ કરાવે છે. તો આની અસર રૂપે આપણે એમ જોઈ શકીએ છીએ કે અર્જુનની અંદર એક બૌદ્ધિક રીતે ક્લેરિટી ઉત્પન્ન થાય છે. કદાચ વિષાદના વાદળો જે આસપાસ ઘેરાયેલા હતા એ અર્જુન દૂર થતા હવે જોઈ શકે છે. ટૂંકમાં આનું કન્ફ્યુઝન છે એ દૂર થાય છે. હા, નર્ચરિંગ પેરેન્ટ ઈગો સ્ટેટના કેટલાક ગેરફાયદાઓ પણ છે. જેમ કે જો અતિ સુરક્ષા કોઈ બાળકને આપવામાં આવે, એટલે કે ઓવર પ્રોટેક્શન જો બાળકને આપવામાં આવે તો એમ કહી શકાય કે વ્યક્તિ બીજાને વધારે બચાવવાનો પ્રયત્ન કરે છે. સામેની વ્યક્તિ સ્વતંત્ર બની શકતી નથી. ઉલટાની એમની ડિસિઝન લેવાની ક્ષમતા જે છે એ ઘટી જાય છે. ક્યારેક ટીચર જો દરેક પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને સોલ્વ કરી આપે તો સ્ટુડન્ટ્સ પોતે જાતે વિચારવાનું શીખી શકતા નથી. આ ઉપરાંત ડિપેન્ડન્સી વધી જાય છે, એટલે કે અન્ય ઉપર આશ્રિતતા વધી જાય છે. જો સતત સહારો આપવામાં આવે ત્યારે એક રીતે જોઈએ તો ઇમોશનલી ડિપેન્ડન્ટ બની જાય છે વ્યક્તિ. જેમ કે તમારા વગર હું કોઈ કાર્ય કરી શકતો નથી, આવું એક માઇન્ડસેટ વ્યક્તિનું તૈયાર થઈ જાય છે. પછી એ સ્ટુડન્ટ હોય, પતિ પત્ની હોય કે મિત્રો હોય.
અને અંતે કદાચ એના સેલ્ફ કોન્ફિડન્સમાં પણ આની અસર આપણને જોવા મળે છે. તો ક્યારેક એક પ્રકારની બાઉન્ડ્રીઝ રહેતી નથી, કારણ કે નર્ચરિંગ પેરેન્ટ્સ વ્યક્તિને ના પાડી શકતા નથી. પરિણામ એ આવે છે કે લોકો એનું એડવાન્ટેજ લે છે અને એક રીતે જોઈએ તો પોતાનું ઇમોશનલ બર્નઆઉટ થાય છે. પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ કદાચ કમ્ફર્ટ વધી જાય છે. ક્યારેક સોલ્યુશન કરતાં સિમ્પથી વધારે મળે છે અને પરિણામ એ આવે છે કે પ્રોબ્લેમ ચાલુ જ રહે છે અને વ્યક્તિનું ડેવલપમેન્ટ અટકી જાય છે. બાળક હોમવર્ક ન કરે અને કદાચ એને એમ કહેવામાં આવે કે કદાચ બાળક થાકી ગયું હશે. ખરેખર તો આ સમયે એને સમજાવીને હોમવર્ક કરવા માટે મોટિવેટ કરવો જોઈએ, પણ જો મોટિવેટ કરવાની બદલે એને આવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે તો ચોક્કસ પ્રોબ્લેમ છે એ શરૂ ને શરૂ જ રહે છે. આ આખી જ વાતમાં એમ પણ કહી શકાય કે કદાચ કોઈ એક વ્યક્તિનો આની અંદર હિડન કંટ્રોલ પણ છુપાયેલો છે. ક્યારેક વર્તનમાં નર્ચરિંગ પેરેન્ટ સ્ટેટ જોવા મળે છે, પણ અંદરથી એક પ્રકારનો એવો કંટ્રોલ હોય છે અથવા તો એવી હિડન લાગણી હોય છે કે હું તમારા માટે ઘણું બધું કરું છું અને એટલે તમારે મારી વાત માનવી જોઈએ. તો ક્યારેક વ્યક્તિને પોતાને સેલ્ફ નેગ્લેક્ટની એક લાગણી છે એ ફીલ થાય છે. એવું લાગે છે કે પોતાને અવગણવામાં આવે છે. બીજાની કાળજી લેતા લેતા પોતાનો ખ્યાલ રાખવામાં ખામી રહે છે. ઘણા બધા મારા થેરપીના અનુભવ દરમિયાન મેં આ જોયું છે કે ઘણા બધા બહેનો આવી ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, બીજા બધાનું ધ્યાન રાખવામાં અમે અમારી જાતનું ધ્યાન રાખી શકતા નથી. અને આને પરિણામે એ વ્યક્તિની અંદર એક ભાવાત્મક આવેગાત્મક થાક જોવા મળે છે, એક સ્ટ્રેસ તણાવની લાગણી જોવા મળે છે, કદાચ આક્રમકતા પણ જોવા મળે છે. મિત્રો, તો આ બાબત પણ ખૂબ જ કાળજી લેવા જેવી છે. નમસ્તે મિત્રો, તો જોયું ને કે પેરેન્ટ ઈગો સ્ટેટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમાં મુખ્ય બે પ્રકાર, નર્ચરિંગ પેરેન્ટ સ્ટેટ શું છે અને ક્રિટિકલ પેરેન્ટ સ્ટેટ શું છે એ સમજવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે નર્ચરિંગ પેરેન્ટ ઈગો સ્ટેટની વાત કરી અને હવે પછી આવતા નવા વિડીયોમાં આપણે ક્રિટિકલ પેરેન્ટ ઈગો સ્ટેટ શું છે તે જાણવા પ્રયત્ન કરીશું. પણ હા, ત્યાં સુધી આખો વીક તમારે તમારા વર્તનને જોવાનું છે, સમજવા પ્રયત્ન કરવાનો છે કે આખા અઠવાડિયા દરમિયાન જ્યારે પણ તમે કોઈની જોડે વાતચીત કરો છો ત્યારે કેવા પ્રકારનો અનુભવ કરો છો. તો આવતા વિડીયોમાં આપણને આ વસ્તુ સમજવામાં વધારે સરળતા રહેશે. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી યાદ રાખો મિત્રો, લાઈફ લવ્સ અસ. થેન્ક યુ.